શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 847 મુનાઈ અને વસાઈ તારીખ 29/5/1984। આ દુર્યોધનની વાત તો આપણો ભાઈ નાખે કે કોઈ ત્યાર પછી આપણે તો દવા નાખીએ ઈમ સમજીને વર્તમાનના ભાવ સુધારો. વર્તમાન બગડ્યું તો ભાવિ બગડેલું છે. વર્તમાનમાં તમે તપાસી લો, છૂટા થઈ જવાના. આજની તારીખમાં તમને આસક્તિ થતી હોય, મમતા થતી હોય, કપટ થતું હોય, ઈર્ષ્યા થતી હોય, અભિમાન આવતું હોય, દેહનો ભાવ આવતો હોય, આને ખોલી નાખો. આ કવડ છે, કાઢી નાખો. આ શરીર છે તો વસ્ત્ર જેવું જડ છે, એ ન જાણે, આત્માનો ન જાણે, નાશવંત છે. તારો દેહ તો શાશ્વત છે, નવીનાશી છે, નિરાહારી. એવો તું ચેતન છે. તારા આ જડ છે, તાર જળ ભાવથી મુકાવાનો વિવેક આવે એ જ ભક્તિ. તાર જળ ભાવના ભાવ ઉભા રાખી અને કે હું ગણન કરું, એ તો કદી બન્યો નથી ને બનવાનો નથી. કેટલા વાગ્યા? હવા 11 બોલવાથી આ બાપજીની હવે હા બાપજી બોલાવો. તમે એક ભજન બોલો ને પછી હોય ના પછી પેલા બોલો. સદગુરુ ગુરુજીના સંગમો રંગમો સાચો સ્વરૂપ ઓળખાયું રે. સંગમાં રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. 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 સૌમાં તો એક દર્શાયું રે. 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 પણ ભૂઈ ભજન ગાયું એમાં જૂઠો આ સંસાર કેમ કયો છે કે જો હું પટોલે જૂઠો, જે શો નામે જૂઠું, वो જમીનો જૂઠું, આ પુરુષ દેખાય છે જૂઠું, આત્મા દેવે હાસો. પણ આત્માની વાત એક ન આવે અને રાવણના લંકો હોનાની ચિત્ર કોમ ન આવી. એમાં આપણા જે પર પદાર્થ શરીરની રચના છે, મનોભૂમિ, હા જૂઠો પદાર્થ કયો. ત્યાં હાસો શું કયો છે? અજરામર નિત્ય શુદ્ધ બુદ્ધ નિવેદન આત્મા છે. એટલે પરમાત્મા એ હાસા. જૂઠા પર રહી અને જે વ્યવહાર કરે એ જૂઠો પડી જાય. અને હાસાઓ પાકા શરણોમાં અપરાવો પછી વ્યવહાર કરો તો મુક્ત દશાવતા. બધા આગળના પુરુષોના પરમાણુ બીબું તમારે બેસી જાય. પણ શાંત તમે આત્મામાં હતા. કારણ પરમાત્મા તૈયાર જ છે. પરમાત્મા લાવવાના નથી. અને આત્મા દેવ નિરંજન તમારી સન્મુખ છે. પણ આત્મામાં આવ્યો તારા હાસો અર્થ એ હાસો અર્થી કર્મના બંધમાંથી મુક્ત થઈને આત્મા પરમાત્મા પદને પામે. આમાં આરતી તમારે ચાલતો. સદગુરુ બધા બેસી જાઓ. આરતી પ્રસાદ વેસાઈ રહે એટલે આપણે પુનાવતી કરવાની છે. આરતી પ્રસાદ વેસાઈ રહે એટલે ઘી થાવ બનશે. રોમ ભાઈઓના ભાવ હારા છે. બધાને કોઈ રહે એવું હોય, લોબણના હોય ને ન જવા એવું હોય તો કથો તો એને એમ કે આજે રો હોય એ અહીં તો પેલા ભાવ કર્યો હતો કે એકદમ આગળ આવો. પણ અમે મારા ભાવ એ ટૂંકાઈએ છીએ કે ભાઈ આપણે શહેર તૂટક છે, એના ભાવ સારા છે. પણ આપણા ભાવ સમજી હોય રો તો ઘેર જો. પણ આપણા વર્તમાનના ભાવ બદલાવાના છે એ માટે રહેવું હોય તો જવું પડે તો જો. પણ વર્તમાનના ભાવ આપણા રાગના, દ્વેષના, ઈર્ષાના, વેરના, મૌનના, બળાઈના, મમતાના, અભિમાનના આ ભાવ ક્ષય થઈ ને આપણામાં આત્માના બધામાં આત્મા અને આ બધાના તેની પરમાત્મા આવો ભાવ થાય. ભક્તિ કરવા રહેવાનું
ભક્તિ ન હોય તો ભાઈ ન રહેવાનું હો, રોટલા ખાવા ન રહેવાનું, પણ ભક્તિ કરવા હોય રહેવાનું, રહેવું હોય તો. અને આપવું હોય એના માટે શું કરવા આપવાનું છે? અનાદિકાળથી જીવ જળ બુદ્ધિ અને જળના ભાવ લઈ અને પરવસ્તુના મોહમાં રાગમાં આસક્તિમાં ફરસ અને ધ્રમમાં નથી. અમે ધ્રમ કરીએ છીએ, પણ મહાપુરુષે તત્વ તાર્યું છે કે જળ વસ્તુ જળના ભાવ રાખે અને એને વળગી રહે એ મોક્ષનો માર્ગ નથી, એ ભવસકરમાં ફરવાનો માર્ગ છે. પણ જળ ભાવથી મુકાઈ અને ચેતનના ભાવ પર આવે, ચેતનના ભાવ પર આવે તો પરમાત્મામાં રમણતા થાય ને પરમાત્માને અર્પણ કરી અને પછી સમર્પણતાના ભાવ રાખીને સંસારમાં રહે. હમણાં પ્રભુ એક વાત કહેતા હતા કે આ જગત આત્મારૂપ માનવામાં આવે, પણ એ શા ના આવે કે તમે ચેતન આત્મા છો, એ આત્મામાં આવો તો આ બધામાં આત્મા ભાસવાનું. રામજી બાપા લખ્યું છે કે જે વખત તમે ભગવાન છો એ વખત તમને આ બધું વિશ્વ ભગવાન રૂપ જણાવે કે બધામાં કોઈ કરતું નથી, લીધું નથી, દીધું નથી, ખાતું નથી, બધામાં એક પરમાત્મા છે. તો આત્મામાં આપવા માટે આ બધો પુરુષાર્થ છે. મૌન મેળવવા, મોટાઈ મેળવવા, અભિમાન કરવા, રાગ રાગણી કરવા, પરિબ્રહ્મમાં ભટકવા માટે નથી આ માર્ગ. આ માર્ગ કર્મ બંધન થી મુક્ત થઈ અને આત્માના પરમાત્મામાં લીન થવા મોક્ષ માટે આ માર્ગ છે, વિતરાગ માર્ગ છે. પાછું તમે એમ ન માનતા પૂર્વ કર્મ ભોગવવું એ બેશક ભોગવવાનું છે, પણ વર્તમાન કર્મ ન બંધાય આ તમારી જવાબદારી છે. તમારે કરવાનું હોય તો આટલું જ છે. સંસારની જવાબદારી તમારી નથી, એ તો પરમાત્માની. આ દેવો હાથ ને દેવોનો દેવ ભગવાનનું ભાવ છે. ના દેવો સૃષ્ટિનું પોષણ કરી રહ્યા છે. ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે, ધરતી માતા ધારણ કરી છે, પવન વાયરા ડોળ હશે, આ અનાજના કણ બને છે, આ બધામાં અણુ પરમાણુમાં રહીને ભગવાન ખેલી રહ્યા છે. પણ તમારી જવાબદારી એટલી જ છે કે વર્તમાનમાં તમે આત્મામાં આવો, કર્મના બંધનથી મુક્ત થઈને આત્મામાં રમણતા. તમે આત્મા છો, આ બધા આત્માઓ છો, આ બધું પરમાત્માનું છે. પરમાત્માને અર્પણ કરીને મુક્ત દિશામાં રહી અને પછી જે વ્યવહારમાં રહેવું એ તપસી કહેવાય, એ તપ કહેવાય. તમે આત્માથી બહાર વર્તી ન જાય, તમારામાં આત્મા હોય ને બધામાં આત્મામાં વર્તી રમણતા કરતી હોય એ તપ કહેવાય. એને પરની ઈચ્છા થાય જ નહીં. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી, વિશ્રે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ, ઈચ્છા નિરોધ તપ. તપ એમ નામ કહેવાય, ઈચ્છા નિરોધ તપ. તારી ઈચ્છાનું નિરોધાન થાય તો આત્મામાં આવો તો કોઈ ઈચ્છા નથી, ઈચ્છા પછી નથી. તમે આત્મામાં ઈચ્છા કરે આત્મા નથી, મનની ભૂમિ એ ઈચ્છા વાળી છે. એ મનો સંસાર ઉત્પન્ન થયેલો છે. બાપજી મને પત્ર લખ્યું છે, પહેલું વાક્ય લખ્યું છે કે પરમાર્થ સાધ હોય ને પ્રથમ ઈચ્છા રહિત થવું. ઈચ્છા રહિત થાય તો આત્મામાં આવ્યો તો પરમાત્મામાં રમો. પણ વર્તમાનનું કર્મનું બંધ રોકે એ ભાવિમાં મોક્ષમાં જાય. જેટલું વર્તમાનનું કર્મ રોકાય, નવું કર્મ બંધાતું, એટલું આત્મા નિર્મળ થશે. ક્રોધ થતો, લોભ થતો, ઈર્ષ્યા થતી, કપટ થતું, મમતા થતી, આસક્તિ થતી હોય, માળુતાળ થતું હોય, દેહ દ્રષ્ટિ થતી હોય, આ વર્તમાનનું કર્મ છે. આ પૂર્વ ભોગ કરાય છે. આપણું પૂર્વ ભોગવાય છે, પણ હાલ નવો ભોગ કરાય છે. આનો કૃપાળદેવને એક જણ પ્રશ્ન પૂછ્યો છે કે આવો આત્મા છે અવિનાશી, તારા અનંતકાળથી છે ભવબંધનમાં ફરે છે. પછી એને પ્રમાણ આપ્યું છે. શું છે ભરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીત્યો કાર અનંત પણ વર્તમાન છે દોષ. આ વર્તમાનનો દોષ ચાલુ છે. પૂર્વક્રમ ભોગવાય છે પણ નવો ભવ રસાય છે. ઈચ્છા ને મન ને વાસના જેવું કર્મ છે, એવું વર્તમાનનું કર્મ બંધાય છે. એ આ ભવ સ્થિતિમાં ભટકે છે. અને વર્તમાનનું કર્મ રોકાય તો પૂર્વનું પ્રારબ્ધ ભોગવવામાં કોઈ વાંધો નહીં, નિશ્ચિંતતા પૂર્વક ભોગવો. પણ વર્તમાનના કર્મને રોકવું એ બધા જ્ઞાનીઓનું મહાપુરુષોનું પ્રમાણ છે. તમે સાધુ થો, સંન્યાસી થો, યોગી થો, તપસી થો, નેનાઓ, ભાઈઓ, બાઈઓ, મોટાઓ, રાજાઓ, રંકવો, ફકીરવો, બાદશાહો, લુલાઓ, લંગડાઓ, બેરાઓ, બોબડાઓ તો પૂર્વક્રમનું પડશે. પણ વર્તમાનમાં તમારો આત્માદેવ નવું ક્રમ વધે છે, એ ક્રમમાં રોકવાની જરૂર છે. વર્તમાનના ક્રમનું બદલે એનું ભાવિ સુધરી જાય. તમારા
તમારાની ગેરંટી કરવી એટલે ગેરંટી છે. આ ભગવાનનું નિર્વાણ કરેલું માર્ગ છે, વિતરાગ ભગવાનનું નિર્વાણ કરેલું આ માર્ગ છે કે વર્તમાન બદલે ભાવિ બદલાઈ જાય. વર્તમાનમાં તમે આત્મામાં આવો તો હદ કા જીવ પોકાયા બે હદ મોજ કર્મ નહીં કાયા જીવન મુક્ત પરાપત જ્યોતિ જ્યોતિ સમાયા. જો સોયા સદગુરુ ભલે આયા. આ ગાવાનું તો લોગુ છે ને, આ પૈસાનું બાયા છે, આ રંભેશ્વરા છીએ બધા. પછી તો ખમાય એવું તો નથી. આ તો લોગુ ટેમ્પરેચર હમણાં 2 વગાડ્યા હોય બધા આકડી કે થઈ ગયો હોય ને હોય. કારણ ભક્તિ તો 8મો પણનો વિષય છે. પણ જો સમાજમાં રીએ ગ્રહસ્થાશ્રમમાં રહીએ ત્યાગીનો તું પાવા જઈએ તો તત્વદાન. કારણ આ સમાજમાં છીએ આત્મામાં રહેવું છે, પણ સ્વ આત્મામાં રહેવું એ દરેકનો અલગ વિષય. તમારા આત્માનો ઉપયોગ રાખવો એ કોઈ સમાજનો વિષય નથી. સમાજ તો સમાજના પ્રવાહમાં યોજાય. રજોગુણની રજ પડે તો તમે ગમે એટલા છો પણ અહંકાર વધતું જ બનતા જાઓ. અને જો સાત્વિક ભાવ રહે ને સત્વગુણ રહે ને સત્સંગ રહે તો ઊની ગોઠવા રજોગુણ ખોડવાની રહે ને સત્વગુણ રહે તો આત્મા પરમાત્મામાં હું ખોડ્યું જ નહીં રહે. બધા પરમાત્મામાં રમ્યા. અને રામજી બાપુ નાથ બાપુને રમ્યા છે. હું પ્રતિજ્ઞાપૂર્વક છું, સોગન ખાઈ લીધું છું એ આત્મામાં જ રમ્યા, પરમાત્મામાં જ રમ્યા. શાપ બિલકુલ હું અને મારું એક વાર હડકાઈ ગયું પછી બધા તું તારું રહી સમર્પણતાનો ભાવ રાખેલું વર્તન કર્યું. હું અને મારું બંધનનું જે કારણ છે ગોળ છૂટી દીધું. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. પરમ પુરુષોના માર્ગને લઈને જીવતા રહે ત્યારે વિદેહી દશામાં થાય. કૃપાળુ વિદેહી દશામાં થાય. અને આપણે એના પ્રથમ જ તમે કરતા હો પણ તમે મુક્ત નથી. અને એ મુક્ત હતા એ અને તમે કરતા આપણે કશું કરતા જ નથી. તમે અમે આસક્ત છીએ કારણ પેલા અનાસક્ત છે. આપણે ધણી છીએ ત્યારે ધણીપણા વગરના હતા. આપણા અહંકારથી જીવીએ છીએ કારણ એ દાસોહમ ભાવ પર જીવતા પરમાત્મામાં જ જીવતા. હું ધોઈ નાખી દીધો આત્મામાં. સત્તર જગત હું ઇન્દ્રિય રોમી મુનિજન આત્મ રોમી રહી. એ મુનિજનોના સ્વભાવમાં રમતા ને એ પુરુષોનો જીવન જોઈ અને પરિવર્તન કરજો. જુઓ હજી આપણે સિદ્ધ નથી થયા. તમે બધા ગમે એટલા માનતા હો પણ આત્મા રોમમાં રમતા નથી થયા. આત્મા રોમમાં હતું મુક્તિ છે. જાણતાણે સાધુઓ સંન્યાસીઓ ભાઈઓ અને વિવેક મર્યાદા રાખો. વિવેક મર્યાદા તોડો તમારું જીવન ધૂળ થઈ જાય. તમારી દ્રષ્ટિ તમારો એક બીજા ઉપર એક કોનાથી ઉતરવું છે એ જે બીજા ઉપર રાગ બધે તે ભક્તિનો માર્ગ છે, એ તો સંસાર છે. એના મને ઓછી ઉતરી પડવું છે. આત્મામાં અલગ નિરંજનમાં જવું છે, સ્વરૂપમાં લીન થવું છે. એમાં એ આ પર્વતના પર રાગ કરે. ગોમ ગર્ણ જ્ઞાતિ શો ગોમ ગર્ણ જ્ઞાતિ શિયો દેશકાળ ન તું તો આત્મા છું, તું તો આકાશ પર આવ્યું. એ માર્ગે હોય દરેક સમજીને પગલો મળો. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા
હવે હું છું કે મારું વિચારું કરતો છું એટલે યાત્રા શરૂ થઈ ગઈ પાછું તમારામાં છે બધામાં છે એ થઈને મન કરી અંતર્મુખી થવા કે આ તો મહાત્મા એ તો એ પછી વિસ્તારો સ્વમાં સાજુ છે માસો જો એટલે અને આ બધો સોરો માસો જો બેને જોજો મારો આ ધીરે મળતા હિસાબ આ ભૂત જવા અંતર કઠો આ પાછું જો મન ગીર રાવ તો શકે આ મન કરે છે એવું તો વાળો તો મન નહીં રહેવાય પછી આ ડપા ના ગયો એ મન કરે આત્મા દેવ આવું ન હોય આ જમીન પર નાહી જાય છે આપણે જેલ પર પી જાય છે માં અમાને કહીએ છે છતાં આવડતું નથી એ પછી જીવાનો ગુથો ખાય છે નકર સૂતો થવાયો હોય ને કામ કરવા કરી આવી જતો રહેવાનું હોય હંસ ઉડી જવાનું હોય હંસ ન હોય શું મહેમાન આવ્યો છે એ ન હોય શું કોઈ ને રાજા હોય રંક હોય દેવ હોય ઈંડે હોય પણ મોય બેઠો અલગ તલગ જોઈ ને શું હોય એ તો કરમ સુખ ભાવે છે સુખ લઈને ઉડી જાય ડોસ જ રામભાઈ રામભાઈ મનુષ્ય અવતારમાં રોજ ભગવાનની યાદ કરે આ તો જી બધા આપણે ભાગીએ છીએ એવું નથી ભગવાનના જ બધા ભગવાનનો સંતોન ભગવાનના શુક્રાસ હું તો કોઈ નથી આ તો ખાલી તો મને રગવા થઈ ગયો છે એનું શ્વાસ બેસી ગયો છે આ મેચે ના મારું પણ આ તો હોય ટ્યુશન હોય રહેવાનું છે આ બધું એનું હશે અનાદી કરોડો થઈ ગયા ને જતા રહ્યા હજી કરોડો થાય ને એટલે ખાલી રગવા છે તમારા મોય બેઠો જે હંસ રાજા છે એ તો વારો આવી ગયો છે સારું સારું કઈ હું તમારા બહાર મારું છું બધામાં હરતી વર્તી રાખીને નીકળી જાઉં તો કોઈથી હું સાને શું કરું તો પાછું મન નડે બોલ અમારા બેનમાં ભક્તિ કરી પ્રથમ અવસ્થામાં જ ભક્તિ હોય યુવા અવસ્થામાં ભક્તિ કરે એને ફરી આ દેહ ન ધરવું પણ ભગવાનના લોકો ની ભક્તિ શોભે જીવન શોભે મરણ સુધરે હવે અવસ્થા થશે તો ફેર કાઠું મગજના સ્ક્રૂ ઢીલા થઈ જાય મશીનના સ્ક્રૂ ઢીલા થઈ જાય વર્તન ફેરવું ફરે ને કાબુમાં ન રહે અને પહેલેથી જો અભ્યાસ હોય તો પછી રહે હવે ન રહે પ્રથમથી જેના અભ્યાસ હોય આપણે જેમાં આ ઘર આપણું છે આ ગામ આપણું છે અભ્યાસ થઈ ગયેલો છે કે આપણું તો નથી તો એવું મનાઈ ગયેલું એ અભ્યાસ થઈ ગયો છે એવો જો આત્મા છે ને પરમાત્મા છે ને આત્માના કોઈ નથી આપણે મહેમાન આવ્યા છીએ જવા આવ્યા છીએ તેમના બરાબર છૂટવા આવ્યા છીએ એ અભ્યાસ થઈ ગયો હોય તો શું કરે બજાવવું તો પડે બધા જે ના આવ્યું હોય ને બજાવવું પડે પણ આ જેમ અભ્યાસ થઈ ગયો છે એવો જો આત્મા અને પરમાત્માની જાગૃતિનો અભ્યાસ હોય તો લાયો છે તો પુણ્ય મૂડી છે મનુષ્ય અવતારમાં આવે છે જો પુણ્ય બંધ પાડે તો ઊંચી કઈ ભગવાન ને ઉપર નથી તમારી કરણી તમારા હાથ આ ખેડો આદમી તો આવવાના જતા પણ તમે ઓ તારી કે હા તો લગે શોભા તો ઠીક જોક તાર પૂછ્યું આ તો જોણી જોણી ઘેરા થવું એમ કરીશું જોણી આમ લાગે કમા હા કોઈ મરવાનું તો આવે કે નહીં આવે જવાનું બધું ને છે મેં નાનું મોટાનું બધા મહેમાન આવેલા કોણ જવા કોઈ આ જાય કોઈ કાલ તો એમ ન માનતા કે મેં ના હોય ન મળે મોટા હોય સમય પૂરો થાય ગેરંટી
પૂરું થયું જાણે કેવું રાજા આવ્યો છે, હંસ રાજા કર્મ ને સુકવણી પૂરું થયેલું ઉડી જાય આ જોખમ નાખી દીધા છે. હવે મોત તમે કોઈમાં કોઈ રાખો, કોઈમાં કોઈ રાખો નથી. બધા મહેમાન આવેલા છે ઉનાના ઇન્દ્રની ગાદી પર બેઠા એસી ભક્તિ કિંજેડો આ મહેમાન કોઈ નથી. લોકમાન હશે જો મન હોય તો તમે બળી મળ્યો. અને જો સમજીને સંતોનો આદેશ ને સિદ્ધાંત છે એ સમજીને તમે મજી હોય તો તમે હેમ જવાના હોય નો સારો ઉપયોગ કરો. દંડ ભગવાન હું ધન રાખીને દંડ વિચારો. જેટલું આયુષ લોબું થાય તો ભગવાન નું ભજન વધારે કરો. ને કદી હેડીને વારી કરવું હોય તો હાલી ના આપડે જર વિચારો નામાં વિચારો. હું કદી જજો તો ભ્રમણા કરો છો કોણ થવાનું તમારે કોઈનું દ્રષ્ટિમાં જેટલા જીવ છે એ જીવ ફોટી ચડ્યા છે નથી એનું કોઈ થવાનું નથી. દીકરા દીકરીઓ માતા સ્ત્રી પુરુષ એ કોઈ થાય નહીં. હંસ રાજા આવે છે, મહેમાન આવ્યો છે, જતું રહેવાનું છે. કરણી હાથ ત્યાં બનજો સ્વભાવ સુધરે એવું વર્તન ના કરે. અલા નીકુ આ પેલા હું મૈગરા છું એક ગામમાં તે છોકરો એના મા બાપ ફરી આવ્યો જુદો રહ પછી અવસરી અને ઘેર આવ્યો એટલે ન આવે એને ઘેર એના મા બાપ ને બે ભાઈ ને બધું જુદીમાં ન આવે. એ તો એના એના કાકા ને ઘેર લખી દીધું. આમાં છોકરીઓનો અણો કરવાનો અને પેલું ન આવે શું લાગે. પછી કે અમે સમ કરીએ પછી તમે જો બે એની બાયની નો બાપુ બે પેલા જઈને પગે લાગો સુરા કોઈ ન હોય એ વખત હો. અને જઈને કે જો તું આ મારો સ્લમ તારો છે તું કરે તો નકામે રાજુ હું બધું અમારે કોઈ કરવું નહીં. તું આવીને કર્યું તો ખરું. એ વખત સુરત મેં લીપો રોવા માંડ્યું શરૂ. અને એ હેર આવ્યો ને એ આવીને બધું ખરું ને બે વણો કરવાનો તો બુને એ બે વણો બધું રેવાય કર્યું. તાર નહિલ થઈ ગયો. જો પેલો ને ગોઠ ફરાઈ ગયેલી હતી ને પેલો જે પગે લાગ્યો કે એની માને તો બાબો બે એવો લીપો. આ તો ખાલી ગોઠવાય. હું ગુજરાતી હું લઈ જવાના શું રહ્યા હું લઈ જવાના ભાઈ હું લઈ જવાના આ બા 85 90 વર્ષ હું લઈને જવાનું. અડધી ખાવાનું ધૂળવાનું હોય અંચા ખાડા ખુડા કેબા કરે. વસમાં ફલો તો નીકળી ગયો. આજે સિંહબાબુ ને વસમાં ફલો તો નીકળી ગયો બીજા હમ ભાંડા થઈ ગયા. આમાં કેનું કેવાય હાલ ફલો એ ખાલી ખાલી દમફાજ કરી ફલાને દમફાજ પૂછો ખાલી ખાલી બે દમ આ તે ભાળો ને આજે કાલે થતો તમે ઉતરી જાઓ. કોઈ ન હોય ઢગી જા. એક બાપ ગણો તમે પણ કરોડ કરોડ બાપ કર્યા તમે કરોડ કરોડ ઘર ગમ નહીં લો કટમ નહીં લો. કેમ કે જીવ તો હેડ જાય છે સારું ભગવાન હમ જોયું છે. ભગવાન હમ જોયું તો ભગવાનમાં જતું રહ્યું ને ફરવાનું મટી જાય જાતા શીખી જાય. તો ભગવાન હમ નથી જોયું એટલે ભવા ટાઈમ ફરે જાય છે. કર્મ કરે ને ભોગવે કરે ને ભોગવે રખડે કરે. હા કૂતરો થયેલું એ હું જાય મને થાય હું બેઠો ને ઢોર થયેલું પણ બંધવાનું ગધા થયેલું કુંભાર નહીં કરી જાય મનાવા થયેલું બધે ગઈ થતો એ બધા મનુષ્ય અવતાર એટલું છે કે ઈશ્વરનો અવતાર સમજણનો માર્ગ અત્યારે બદલો જ બદલાઈ જાય. બસ બદલો જ બદલાઈ જ જાય. સ્વભાવ બદલાઈ જાય વર્તન બદલાઈ જાય. મેં માનજો આ સુખ શાંતિ મુક્ત રહી કોઈ બાળકોના ગધા આપવાનો ખોળ છે. આ રસ્તામાં પુત્રો પડી જશે એ હું ક્રમશ્રેણી અત્યારે એક ધ્રુવ હોય ને ન દેખતું હોય તો સેવ હોવાસ નાખા ડામ પડી ગયું. બે હોય ને કોઈ ન હોભળે તો તમે કરોડ પાક કરો મગજ અસ્થિર હોય તો ગમે એટલું તમે પોકાર કરો તો શું ખબર. તારે આ પુણ્યનો ઉદય હોય એટલે સારું હોય છે. પુણ્યનો ઉદય હોય એટલે આપણને સારું લાગે છે. પાપનો ઉદય હાલ મટી ગયો કોઈ એના કરતા કોઈ ન સમજો તો પુણ્ય પુણ્ય કરતા રહો સારું સારું કરતા રહો. જીવનમાં શોભ હશે તો મારે દેવ છે શોભ હશે. આગળ જાડું છે મોય છે એટલે શોભ હશે નકર ફટ દઈને પડી ગયું મોં શોભ બમણું. આપણે બધા છે મોય દેવ છે નિરંજન અંશ બેઠો છે એ લસ્સી છે એ ઉઠી ગયો તો ઉઠી ગયો રાજાને ફરી રહ્યા નગરી ખુલ્લા ખુલ્લા ઉગાડી દરવાજે. યા ગોમના
આગળ સિંહ નાચનાની તો કોઈ પૂછે છે? કોણ પૂછે? આ બધું મૂકીને જીવ તો પછી જો કર્મ હોય તો ભંગ્યાના ઘેરે થઈ જાય ને, હરિજનવાસમાં જાય ને, રાજાના ઘેરે જાય ને, દેવલોકમાં જાય. તમે એની કરણી હોય ને આપણે જવું પડે તમારે. એટલે બધાને સમજવાની, હવ ના સમજવાની. વધારે ભક્તિ આપણને ના આવડે તો વર્તમાનના કર્મ પર ધ્યાન રાખો. આજે થાય છે બધું કર્મ. ઝાડ છોછી, લેબડા છાછી, પેપડા છાછી, વબા છાછી, બોરો થઈ છે, મોની છે, આ બધા છે બધો કર્મ ફરે પૂર્વજન્મ. આ પ્રશ્નમાં બાઈ છે, ભાઈ છે, મગજ થોડી બુદ્ધિ ઓછી હોય, વધારે હોય, કોઈનું પુણ્ય હોય, કોઈનું પાપ કારણ વિશેષ હોય, બધું કર્મ ફરે પૂર્વનું. અત્યારની વાવણી તમારી સુધારો એમાં તમે સ્વતંત્ર ભગવાન કોઈ બતાવ્યું હોય મનુષ્યમાં તો નવું કર્મ બોધ હોય તારા હાથમાં છે. તારે વાંચી હું સાલુકમાં જવું કે નેસાલુકમાં જવું. સારો સંગ મળે તો હું સાલુક જાય આ બાબો 85 90 જોઈ તો કોઈ હાથી આવે સુરો બની કોઈ જાય સુરો નો સુરો શું જીવ જાય તો એની કરણી પર જાય એમાં શિવ આગળ જાય. અત્યારે કેન્સલ થઈ જાય ને ગોગરા પણ ન ઉતરે કોણ ભાગ લેવાનું? સુરો લે કે સુરાના સુરા લી કે યોનો સુરો લી કે લી કે કોણ લે જાય? કોઈ ન લે. સેવા કરે એ આપણી ફરજ છે. બાકી કર્મ ભોગવવું એ અલગ છે. પૂર્વનું કરેલું આજે ભોગવીએ છીએ તો આજનું કરેલું તમારે કાલે આપવાનું છે. બીજા દિવસમાં દાખલ થયો તો તમારે એટલે સ્વભાવ જાણવો. ઈર્ષા ને વેર ને કપટ ને મમતા ને અભિમાન છે એ ઝેર જેવી છે. બાળજી કહ્યું છે કે ઝેર ની પ્રથમ પગી છે એ સ્વરાશી લઈ જનાર સ્વરાશના પગ છે. અને દયા ને શાંતિ ને ક્ષમતા ને ક્ષમા ને સંતોષ ને એવા સદગુણો હૃદયમાં ધારણ કરવા એ અમરાપુરમાં હેડીને જાય. એમાં કોઈ મને પૂછવા જો તો મોટે શોખ પડેલા છે કરણી નાખેલી છે. આજે એક જન્મ તો હાથ મરી જાય ને એક હોવાનું થાય તો કોઈ થતું નહીં. નિમિત્ત ગમે ત્યાં હોવું ન જવાનું. કોઈને ઠે વાગે ને કોઈ કોમ થાય ને કોઈ તેમ થાય ને કોઈ કુવા પડે ને કોઈ થાય એ બધું નિમિત્ત છે. જીવને પૂરું થયું એટલે હેડો જો ગમે કે નિમિત્ત હેડી જાય. કોઈને કહે કેન્સલ થયું છે, કોઈને કહે હાર્ટ એટેક થયું, કોઈને કહે લોહીની ઉલટી થઈ ગઈ, કોઈ માર્ગમાં પડી ગયું, કોઈ ઘરમાં પડી ગયું, મટી ગયું, ગમે તેમ છૂટો જતી રહી માણ સુધી ગયું હળગાઈ મારે. એકનો એક સુર હોય અને મરી જાય અને ગામવાળા એના મા બાપ વધારે કામ કરતા ગામવાળા તો એક મહિનો નથી કૂટવા હોય તો રવા દી ઘેરે એના મા બાપ સુરાને લખાય એટલે સુરો તો તારો એ નહીં તારે મોય કુણ હતું એ તો ખબર નથી ને સ્વ જોયો એ ખબર નથી, સ્વ આવ્યો છે એ ખબર નથી. તરતું છે એનો વ્યવહાર કર્યું. આ બધો વ્યવહાર આપણે કરીએ છીએ કાશે સરનામે કરીએ. તમારું પાકું સરનામું હોવું તમે કોણ આત્મા છો ભગવાનના અંશ છો. આત્મા છે તો બધા આત્મા બધા લોટરી લાગે નહીં પછી વ્યવહાર કરે ફાર ફેર નહીં થાય. એ મુક્ત દશાનો વ્યવહાર. આ મોય મથન નથી તો પેલા બીજું અમે તો ઉત્તર ગણવું અને તસ્કર વિદ્યા એ ત્રણ અહીંયા ના ઉઠાવશું. તમારા આત્માનો ઉલ્લાસ આવે તો ગમે એવી વિદ્યામાં તમે કાયમ લખી 3 લખી હે એ 3 અહીંયા 3 ઉઠાવે. શું કરું છું લખ્યું છે એટલે એ મખું લખો શરણ રાખજો મને મેં તો અરજ કરું ગુરુ તને શરણ રાખજો મને મારી લાજ શરમ સબ તને સુનો કે જાને જાને સન્માન દાન સર્વ તારો ચાહે શીશ કાટલો મારો સન્માન દાન સર્વ તારો ચાહે શીશ કાટલો મારો રામા દરિયાવને તારો ચરણાના ચાકર તારો રામ દરિયાવને તારો ચરણાનો ચાકર તારો મેં તો
અરજ કરું ગુરુ તને ચરણમાં રાખજો મને મારી રાજ શરમ સબ તને એલો પરગટ સુના કે જાને જાને. ઘણી શ્રદ્ધાનું છે. તન મન ધન સબ તારું ચાહે શીશ કાટલો મારો. એટલે કોઈ મોથું કાપવાનું નથી અને કોઈને લઈ લેવાનું નથી. આટલી અર્પણતા થાય એટલે મનની વર્તી સ્થિર થઈ જાય. બધામાં એનું ગણિત ભગવાનનું ચાલુ એ શ્રદ્ધાને વિશ્વાસ થાય એનો ભટકારો થઈ જાય. તો ભટકારો નથી. લોકના વાતો હોવાથી આપણા ધણી થઈ જાય છે, નથી ધણી ધણી થઈ જાય છે. અને સંતોની વાતો હોભળીએ એટલે ધણી પણ મટી જાય. પછી રી રહેવાનું ન હોય બાઈ વસ્તુ ના થાય આ નખને બધું રક્ષણ છે. ઓશો પર પોપાયો છે એ રક્ષણ એ નવ જ કેવું લાગે. કસરો કે તકલીફ ઉપર ન કરવાનું. તત્વાહિકા એ આપણા આ બધા શરીરના અવયવ બધા એવા છે. એ ભગવાન મનુષ્ય અવતારમાં આટલી જ ભગવાન બધાને બોલવાનું, હોભરવાનું, હેડવાનું, વટવાનું, ખાવાનું, પીવાનું, બધું લંક ચરા, ઘર રહેવા, આ બધી જાત જાતના પદાર્થ બનાવેલા બધા. હા આ એક એક અવયવમાં કેટલી બધી કરોમત છે. પણ એ તો હો પણ છે ને આ બધું કેણે બનાવ્યું છે. આ પરુમાનું સોરીને બનાવ્યું છે અને પહાડ્યું કે હું કરે છે. તારે બનાવનારો કોણ છે? એનો વિચાર આ ધનુગ્રસ આવો તો કોણ છે? તો ભાઈ આખા વિશ્વમાં જમીન પણ નથી, આ ભલામાં બદલું નથી, સૂતું હશે. આવું શું થતું હશે? આ વાયરો વાય છે, ગગુ આવે છે. આમાં વાદળું છે તો ગગુ આવે. ઉપર કોઈ નીચે પોઈન્ટ કરી નાખી જાય તો એવું નહીં. આ ભલું આવું ના હોય. આકાશ આ ધોન વાવે છે ઉઠીને હે ઉપર કસણો ગાડીઓ મકાન દોડા ઓબાને કેરીઓ ગેરીઓને બધું ભાવે છે. તો એ વાત દૂધ ઘઉંના થોનેલામાં દૂધ બને છે. આ દેહ સો બને છે. બધું હવું પાડે છે. તો એનો તો વિચાર જ થાય ને કરવો છે. આ જ બધું મારું આમ આવું ના મારું ને કોઈ લગર 70% કે તો ઓળખાશે કે મને મારું નામ લેશે. અમે નોમ જ તારું છો છે. આ અજ્ઞાન ને પેલું જ્ઞાન પેલી હા મેં પડે છૂટા થઈ મેળો ઉઠવું જાય. ગરમ મારશો ના ગામમાં મારશો ના નાચે મારશે. જય ગુરુ મહારાજ. ભજન, સત્સંગ, તીર્થ, વ્રત, પૂજા, દોન, પૂન એ બધું કરીએ એ બધાનું ફળ આત્મા બધામાં છે એ ખ્યાલ આવે અને પરમાત્માના છે બધા જીવ. એટલી સમજણ આવે તો આપણનું વર્તન ચોખ્ખું થઈ જાય. સ્વભાવ ક્રોધ ન થાય, ઈર્ષ્યા ન થાય, વેર ન થાય, કપટ ન થાય, મમતા ન આવે, અભિમાન ન આવે. બધામાં નમ્રતાથી વર્તતા આવડે. એ ભક્તિ સત્સંગનું ફળ. તમે સોમરાજી દર્શન કરવા જાઓ, ઈશ્વરાજી દર્શન કરવા જાઓ, અંબાજી દર્શન કરવા જાઓ, પણ તમને ઈર્ષ્યા થતી હોય તો કઈ અંબાજીમાં એમ કી કે તમે ઈર્ષ્યા નથી કરો. કપટ થતું હોય તો એ કોઈ એમ કી કે તમે કપટ નથી કરો. એ તો તમારા બહારેલા બેઠેલા દિવસે દર્શન તમારા ભાવ હોય એમ કરી ના હેડે આવો તો બોલતા પુરુષોના આ ગુરુનું શરણ કરી શકે એ ભૂલ ટાળે. કપટ થતું હોય, વેર થતું હોય, ઈર્ષા થતી હોય, ધડીપૂણ થતું હોય, મૌન આડું આવતું હોય, ક્રોધ થતો હોય, આ બધી જે વિષણો છે 84ના પગ નાટક સિનેમા જવાનું જોવાનું અર્થ થતો હોય, દારૂનું વ્યસન હોય, બીડીનું વ્યસન હોય, એ સત્પુરુષ દવા જાય વ્યસનથી નીકળી જાય. ના આપણાથી ભાઈ એનો આપણે તો હંસ આત્મા મહિલા હંસ ના ધર્મો જાગી. આપણે તો ભગવાન ના છીએ.
અમરાપુરમાં જવાય, આપણાથી અસભ્યતાથી બોલાય, અસભ્યતાથી વર્તાય, કોઈનું પારી ખવાય, ખોટું જૂઠું હાર કોઈને સડાવાય નહીં. બધામાં વર્તન કરો. પૂર્વનું સુકવવું છે સુકવવાનું હે દેજો. વર્તમાન કર્મ સુકવવું પડે, દીકરીઓને સુકવવું પડે, દીકરોને સુકવવું પડે, માને સુકવવું પડે, દીકરાને સુકવવું પડે, હાહુને સુકવવું પડે, વહુને સુકવવું તો પૂર્વનું સુકવવું. તો હંસ રાજા તો ઉડી જવાનું. આપણા ઘેર છોકરાની વહુ હોય, દીકરી જેવી હોય, ધર્મની દીકરી કહેવાય, એમાં કોઈ લગર ફાટે નહીં. પેટની દીકરી એ પાપની દીકરી કહેવાય, અને છોકરા આવે દીકરી આવે ધર્મની દીકરી, એનાથી કોઈ કશું ન કરાય. હા, હવના વય પ્રમાણે, સમજણ પ્રમાણે વિવેકથી વર્તન કરો. નાટક સિનેમા જોવાનો કોઈ વર્તન જો બગડતું હોય તો એ ફરજ છે મા બાપની કહેવાય. એમાં છોકરાને ન જવા દેવાય. હલકા વાતાવરણમાં, હલકા સંગમાં, હલકા દર્શનમાં જો તો રખડી છે તારી ઘણો વ્યસનીઓના હાથી ઓટોમાં ફરતો હોય, દારૂ પીતો હોય, દારૂની વાહન હેઠો હોય નહીં, ચા પીતો હોય નહીં, એ બધો રખડી, એ બધો નાસ્તિક થઈ ગયો જિનાવડો. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયા ને રહે ને. અને જો તમે સારો સંગ ને સારું વાતાવરણ રાખો, એટલે આ શું ઓળખતા, હું ઓળખતો નથી ને તમે વાયરો નાખી નાખીને વાળા લો છો, પછી તમે કદી ના આવ્યો તો કે પેલા ક્યાં ગામના પેલો કેલો છે કોઈ બેઠો છે સોનો છે એ કોણ છે? કોણ છે? આત્મા. સોનું છે સિદ્ધાંત જવાનું છે એટલે કોઈ નક્કી જ નથી. સ્વ જવાનું છે, સ્વ જવાનું છે એ નક્કી. તો પછી બે પેલું જૂઠું કે શકતા પેલા બે તો જૂઠો પડી જાય. પૂરો પરમાણ આલો તો બધું આલો. આપડે તો સુરણ બધો બોલી ઉઠો, પાકોસર નો માલો છોરો તમારો. શું કેનું ના ના એ તો પણ ભાટાનું લાલો નથી, પાકોસર નો માલો. આ તમારે કરવું પડે આ બધું, પણ તમે મોય હંસ બેઠો છો એ પાકું છે એ સમજીને તમે વ્યવહાર કરો તો આ વ્યવહાર કરો તે મુખ્ય મંડળ અમરાપુર. કેમ કે વર્તી અમીમય ઓખતી છે, દરિયા જેવું ચિંતી છે, સમૃદ્ધ જેવું મન છે. હંસ દર્શનમાં આવ્યા બધા, આ બધા લાકડો હંસ બેઠો. પછી વ્યવહાર કરો હોવર હોરો, હોવર હોર જીવનો તો હોવર હોરો. સંસાર આખો મળવાનો હોય, સંસાર ને તારે તું સોનું ના છો બરબાદ અર્ધન પૂરા કરવાના છે. માં ને દીકરો ને આપણા અંબાબુ ને જેમ આપણે નામ આલ્યું ગયું પેલા સુરા, પણ તમારે ઘેર એ બુના આવ્યો છે શાનો છે? આમાં બેઠો છે શાનો છે? એનામાં કેનો છે? જો આપણે બધાને જે દુઃખ પડે છે ને મમતા થાય છે, નાસીદી થાય છે, તો ઓનલાઈન થાય છે. પેલો હાસાને સમજો પછી રો પર કોનો ફૂલમ એ હંસ આવેલું છે, મહેમાન આવ્યો છે, ઋણથી આવ્યો છે. આપણામાં બેઠો છે એ શોનું છે? એ પરમાત્માનું હંસ છે. જવા આવ્યો છે. આ બુન કેનો છે? આ રે પૂછ બોલ કેનો છે? હવે તો પણ બોલા કે પેલા હાસા ની ખબર નથી લડાય છે, મેં તો હાસો છે તો કોઈ પહોંચી વળે એવું નથી. હંસ બેઠો છે, અમે લોક નો હંસ આવ્યો છે, બેઠો છે, રૂમ સુખુબ આવ્યો છે. એ તમે જોડો તો તમને કોઈને લડાય નહીં, કોઈ થાય નહીં. તમે કઈ કોઈ થાય જ નહીં, દાદત ન લાગે. આ બધામાં છે તો અલાવન લઈને આવ્યો ભાઈ. રામ 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 ભગત, રામ રામ. હેર ખરું કર્યું. બધા બે હો કેટલા વાગે? 6. કેટલા વાગે પૂર્ણ? 7 વાગે. બધા બે થઈ ગયું.